આજે આપણે ધોરણ 9માં એક ચેપ્ટર આવે છે ડેન્ટલ હેલ્થને લગતું. તો એ માટે આપણે ડેન્ટલ ડૉક્ટરની મુલાકાત માટે જવાના છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર પ્રતિક બોરડ. એઝ અ ડેન્ટિસ્ટ હું બગસરામાં આસ્થા ડેન્ટલ ક્લિનિકમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. તો આજે આપણી સાથે છે ધોરણ 9ના સ્ટુડન્ટ્સ, જેમને ભણવામાં આવતું હોય છે કે દાંત માટેની અમુક માહિતી હોય, જેમાં દાંતનું વિશેની જાણકારી હોય કે ડેન્ટલ ચેર શું છે, માઉથ મિરર શું છે, કે દાંતના ઇનેમલ, ડેન્ટિન પલ્પ, આ લેયર શું હોય છે. તો એ ચોપડીમાં જોઈને જે ભણે એના કરતાં આપણે એવો વિચાર કર્યો કે આજે બગસરા કનેક્ટ ગ્રુપ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે બાળકોને ડાયરેક્ટ લાઈવ જ બતાવીએ કે આ વસ્તુ શું હોય, તો જેથી કરીને એ લોકોને થોડુંક વધારે આઈડિયા આવે, માહિતી વધારે મળે, તો સમજાય વધારે. તો આજે આપણે બધા સ્ટુડન્ટ્સને થોડીક માહિતી આપશું કે ડેન્ટલ ચેર વિશે, કે ડેન્ટલ માઉથ મિરર શું છે, કે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એરોટર છે, આ બધી શું વસ્તુ હોય, દાંતના લેયર શું હોય, દાંતમાં થતી કેવિટી શું હોય, કેવિટીને કઈ રીતે દૂર કરવામાં આવે, એ કેવિટી દૂર કરીને એમાં કમ્પોઝિટ ફિલિંગ, જે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ કહેવાય, કઈ રીતે ફિલ કરવાનું હોય. તો આ બધું આજે આપણે સ્ટુડન્ટ્સને માહિતી આપીએ. સૌપ્રથમ આ આપણી ડેન્ટલ ચેર કે જ્યાં ડેન્ટલની મોટા ભાગની બધી પ્રોસિજર પેશન્ટ ઉપર આપણે અહીંયા કરતો હોય. પેશન્ટની તપાસથી માંડીને જે કાંઈ એમના દાંતમાં સડો હોય, સડાને સાફ કરીને સિમેન્ટ પૂરવી, કોઈ પણ કામ હોય, બધું વર્ક આપણું 99% વર્ક બધું આ ડેન્ટલ ચેર ઉપર થતું હોય. આ આખી ઇલેક્ટ્રિકથી અને એર પ્રેશરથી ચાલતી હોય. માનો કે કોઈ લાઇટ છે, આપણે લાઇટ કરીએ પેશન્ટના મોઢામાં ચેક કરવા માટે, તો લાઇટને બધું ઇલેક્ટ્રિકથી ચાલતું હોય. આમાં આ એરોટર હોય. એરોટર જે કે નામ જ બતાવે, એર રોટર. રોટર એટલે ગોળ ફરવું, અને એર એટલે હવાથી. તો હવાના પ્રેશરથી આ વસ્તુ ફરતી હોય. આપણે જે દિવાલમાં ઘણીવાર જોતા હોય કે ડ્રીલ મશીનને હોલ કરવા માટે વાપરતા હોય, સેમ એ જ વસ્તુ આમાં હોય. અંદરથી હવા આવતી જાય એટલે હવાના પ્રેશરથી અહીંયા એનું ફૂટ કંટ્રોલર હોય આ નીચે. એટલે ફૂટ કંટ્રોલરની ઉપર આપણે પ્રેસ કરીએ એટલે એરોટર ચાલે. આની અંદર સેમ બે જ વસ્તુ આવતી હોય, એક હવા અને એક પાણી. કે દાંત આપણો ઘસાતો જાય તો ભેગું પાણીથી બધું ક્લીન થતું જાય અને દાંત વ્યવસ્થિત સડો ને બધું આપણે સાફ કરી શકીએ. સેમ વસ્તુ છે આ એક પાણી મોઢામાં સાફ કરવા માટે કહે, અને એર, આને 3-વે સિરિંજ કહેવાય. એટલે 3-વે સિરિંજમાં પાણી, એક જો આ એર આવે આવી રીતે, અને બીજું આવે આવી રીતે, આમ પાણી આવતું હોય. એટલે પાણીથી અને હવાથી આપણે મોઢામાં જે કંઈ સાફ કરવાનું એ બધું સાફ કરી શકીએ. ચેર છે આખી મેન્યુઅલી અપ ડાઉન, આગળ પાછળ બધું આપણે અહીંયાથી મેન્ટેન કરી શકીએ. માનો કે જો આ ચેર આપણે આગળ કરવી છે, જે દાંતની કોઈ પોઝિશન હોય સાફ સફાઈ કરવા માટે, જે પ્રમાણે આપણે દેખાય વ્યવસ્થિત, પેશન્ટને અનુકૂળ રહે, ડૉક્ટરને અનુકૂળ રહે, એ પ્રમાણે આપણે ઉપર નીચે, ઉપર કરવી હોય તો ઉપર, આવી રીતે આપણે નીચે કરવી હોય તો નીચે, કોઈ પણ રીતે આપણે એને આગળ પાછળ કરી શકીએ. બીજું અહીંયા ફૂટ કંટ્રોલરથી પણ એને આપણે મેન્ટેન કરી શકીએ, કે આગળ કરવી હોય તો કરી શકીએ, પાછળ કરવી હોય તો કરી શકીએ. કે જેથી કરીને આપણે ઘણીવાર માનો પેશન્ટના કામ કરતા હોય, હાથ આપણા લોહીવાળા હોય ને એવી રીતે હોય, તો આ બધું ઇન્ફેક્ટેડ એરિયા કહેવાય, કે જેને ખુલ્લું હવામાં રહેતું હોય. આને વારંવાર આપણે ટચ કરીએ ને પાછું પેશન્ટના મોઢામાં ટચ કરીએ તો પેશન્ટને ઇન્ફેક્શન થવાના કે એના ચાન્સ રહે. તો જેથી કરીને આપણે બધું અહીંયાથી પગથી પણ મેન્ટેન કરી શકીએ. બીજું સેમ ચેર સાઈડ આમાં આપણે એક્સરેની સુવિધા હોય, કે જેમાં આપણે પેશન્ટના મોઢામાં કામ કરતા હોય તો આ ડિજિટલ એક્સરે છે, કે પેશન્ટના મોઢામાં આવી રીતે રાખી અને આપણે આમાં એક્સરે પાડી લઈએ. એટલે આપણને મોઢાની બધી અંદરથી માહિતી લઈ શકીએ, સડો કેટલો ઊંડો છે, કેટલે સુધી સડો પહોંચ્યો છે, એ બધું આપણે એક્સરેમાં ને એમાં દેખાય. જેનાથી આપણે આગળ ટ્રીટમેન્ટની, કેટલીક આગળ ટ્રીટમેન્ટ કરવી છે, એ બધું આપણને ખ્યાલ આવે. સૌ પ્રથમ આવે કે પેશન્ટને આપણી પાસે પેશન્ટ આવે એની તપાસ કરવા માટે, તો તપાસ કરવા માટે સૌથી પહેલાં જરૂર પડે એક આ માઉથ મિરરની, બરાબર, જેને ડેન્ટલ મિરર કહેવાય. માઉથ મિરરનું મેઇન કામ શું? એક તો ગાલને રિટ્રેક્ટ કરવા માટે, કારણ કે મોઢાની અંદર આપણે કંઈ પણ વસ્તુ ચેક કરવી છે તો ગાલને દૂર કરવા હોય તો એક તો રિટ્રેક્ટ કરવામાં છે, અને બીજું આની અંદર અરીસો હોય તો ઉપરના દાંત છે, અંદરના દાંત છે, એ બધું આપણે અરીસામાં ઇનડાયરેક્ટ વિઝનમાં બધું જોઈ શકીએ. કારણ કે આપણે મોઢાની અંદર તો બધું દેખાવાનું નથી, છેક ડાપણ દાંત ઘણીવાર હોય, મોઢાના ખૂણે હોય, તો એ બધું આપણે આમાંથી ચેક કરી શકીએ. અને બીજું આ છે પ્રોબ છે, તો પ્રોબથી આપણે દાંતની અંદરનો સડો છે એ બધું અંદર ચેક કરી શકીએ, કંઈ અંદર ફસાણું હોય તો એ બધું નીકાળી શકીએ. આને કહેવાય ટ્વીઝર. ટ્વીઝરથી ઘણીવાર આપણે કંઈક વસ્તુ અંદર દાંતમાંથી મોઢામાં મૂકવી છે, મોઢામાંથી કંઈક કાઢવી છે, તો એ બધું આપણે ટ્વીઝરથી બધું ચીપ્યો, એક રીતે ગુજરાતીમાં કહીએ એટલે, બરાબર. હવે બીજી વસ્તુ આવે, સૌથી વધારે દાંતમાં તકલીફ શું હોય? ઘણા કહેતા હોય કે દાંતમાં સડો થઈ ગયો,
કેવિટી થઈ ગઈ છે, આ વર્ડ વાપરતા. કેવિટી એ ઇંગ્લિશ વર્ડ છે અને સડો થઈ ગયો છે ગુજરાતી વર્ડ. તો સડો એટલે શું કે દાંત, આ આપણો નોર્મલ દાંત છે એક્ઝેક્ટ, તમે જુઓ બરાબર, આ નોર્મલ દાંત, આમાં કોઈ જાતનું જો ક્યાંય બ્લેક કલરનું કંઈ દેખાતું નથી. આ દાંતના મૂળિયા છે આખે આખા, અને આ ઉપરનો સફેદ ભાગ, કે આમાં કોઈ જાતનું બ્લેક કે ક્યાંય કંઈ દેખાય નહીં. બરાબર. સેમ આ વસ્તુમાં આમાં અહીંયા ખોરાક ફસાતો રહે, આપણે બ્રશ રેગ્યુલર ના થતું હોય, ખોરાકને એવું ફસાતું રહે, તો આના લીધે અંદર સડો થવાનું શરૂ થાય. સડો થાય એટલે દાંતમાં આવો હોલ પડે એક. આ જે હોલ પડે, આ બ્રાઉન કલરનું દેખાય છે ડિસ્કલરેશન, એટલે આ હોલ પડે, આ હોલ પડે એટલે આને આપણે સડો કહીએ. સડો, કેવિટી જે કહીએ ને ઇંગ્લિશમાં, એ આ સડો. એટલે સડો, દાંતના મુખ્યત્વે 3 લેયર હોય. સૌથી ઉપરનું જે લેયર હોય કે જે આપણા મોઢામાં સફેદ દાંત દેખાતા હોય એ ઇનેમલ. આપણા શરીરનું સૌથી સ્ટ્રોંગ, મજબૂતમાં મજબૂત લેયર એ ઇનેમલ. પછી એના પછીનું લેયર આવે ડેન્ટિન, અને સૌથી દાંતની અંદરનું લેયર આવે પલ્પ, કે જેને આપણે પલ્પ કહીએ. દાંત આમ આપને લાગે કે આટલો બધો કડક મજબૂત છે, પણ અંદરથી ખોખલો હોય, અંદરથી પોલાણવાળો હોય દાંત. એટલે જે પોલાણવાળો ભાગ જે થયો ને એને આપણે પલ્પ કહીએ. કારણ કે આપણા શરીરમાં કોઈ પણ વસ્તુ નાનેથી મોટા થઈએ, વિકાસ થતો હોય ગમે વસ્તુની, તો એને લોહીની બધી જરૂર પડે. તો દાંત તો બધી બાજુથી પેક છે, તો એમાં ક્યાંકથી તો લોહીની સપ્લાય ને બધું આવતું હોય. તો અંદરની જે પલ્પની જે જગ્યા છે ને, એમાં અંદર એ લોહીની, જે આપણી રક્તવાહિનીને કહેવાય ને બધું, એ અંદર પલ્પના એરિયામાં આવતું હોય. એટલે દાંતના જે ઉપરના 2 લેયર થયા ને, ઇનેમલ અને ડેન્ટિન, એમાં સડો ને એવું જ્યાં સુધી હોય ત્યાં સુધી એટલો બધો આપણને દુખાવો ને એવું ના કરે. પણ જ્યારે પલ્પ સુધી સડો પહોંચે એટલે આપણને દુખાવાની શરૂઆત થાય. એ પહેલાં સામાન્ય આપણે ઠંડુ ગળું ખાવામાં કળતા હોય ને આવી બધી તકલીફ રહેતી હોય, પણ દુખાવો કેવું ઝડપથી ક્યારેય થાય નહીં. આ જે સફેદ એક લેયર દેખાય છે અહીંયાથી 1 મિલીમીટર જેવું, એ આપણું ઇનેમલ. એના પછીનું આ જે લેયર છે, જે સ્લાઇટ યલો ઇશ્યુ હોય, એ આપણું ડેન્ટિન, અને અંદર જે બ્લેક કલરનું એક આ લીટા જેવું જે દેખાય છે એ આપણું પલ્પ. બરાબર. હવે સેમ આ એ જ વસ્તુ આપણે આ દાઢમાં જોઈએ તો આ જે બ્લેક ભાગ દેખાય, આ એ આપણી કેવિટી છે. એટલે આ કેવિટી ઉપરના 2 લેયરને બાદ કરી સડી તૂટી અને અંદરનો જે આ લેયર દેખાય, આખે આખું આ લીટા જેવું, ત્યાં સુધી પહોંચી ગઈ. એટલે કે કેવિટી આ પલ્પ સુધી પહોંચી. પલ્પ સુધી પહોંચી એટલે ઉપરથી આપણે ખોરાક લઈએ, પાણી લઈએ, જે કાંઈ લઈએ બધું અહીંયાથી અંદર થઈને, મેં કીધું એવી રીતે, અંદર દાંત પોલાણવાળો હોય એટલે અંદર બધું જાય. અંદર જાય એટલે મૂળિયામાં બધું ભેગું થાય. ભેગું થાય એટલે અંદર રસી કરે ને આપણને દુખાવો કરે. બરાબર. તો આપણે આનો કાયમી ઈલાજ શું? કે આ જે સડો છે એ બધો સડો આપણે સાફ કરીએ. સડો સાફ કરી એની અંદર દવા મૂકી અને એની ઉપર આપણે ફિલિંગ કરી દઈએ, કે જે ફિલિંગના ઘણા ટાઈપ હોય. પહેલાના જમાનામાં ચાંદી પુરાવતા ને એવું બધું કરતા. હવે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી મુજબ દાંત જેવું જ સફેદ કલરનું ફિલિંગ મટીરિયલ આવે, જેને આપણે કમ્પોઝિટ કહીએ. એ લાઇટ ક્યોર હોય, કે એના ઉપર લાઇટ પડે ને એવું થાય એટલે એ વસ્તુ જામીને એકદમ મજબૂત કડક થઈ જાય. બરાબર. એટલે લાઇટ ક્યોર કમ્પોઝિટ કહેવાય. જે લાઇટ જે હોય, આ એની લાઇટ તમે જુઓ તો આ બ્લુ કલરની આવી રીતે આમાં લાઇટ દેખાય. બરાબર. હવે ને આ યુવી લાઇટથી એ જે મટીરિયલ હોય કમ્પોઝિટ, એ હાર્ડ થઈ જાય. જો આ જે છે આ કમ્પોઝિટની સિરીન છે, આ તમે જુઓ તો આ કમ્પોઝિટનું આ ફિલિંગ મટીરિયલ. આને આપણે સાફ કરી અને પછી એ સડામાં આપણે પૂરી દેવાનું. અત્યારે આ જુઓ તમે તો એકદમ જો આ પોચું છે સાવ, આપણે આને જેમ દબાવીએ તો એમ મુવમેન્ટ થાય, આ બધું થાય. આની લાઇટની આખી સાયકલ હોય કે આટલી સેકન્ડ રાખવું, આટલી મિનિટ રાખવું, કે જે તો જરૂરિયાત કમ્પોઝિટની એ પ્રમાણે. બરાબર. આવી રીતે જો આ લાઇટ ઉપર આ પડ્યું એટલે કમ્પોઝિટ એકદમ હવે જામીને હાર્ડ થઈ ગયું. જેને આપણે પહેલાં જે રબર જેવું હતું એકદમ ચ્યુઇંગમ ટાઈપનું દબાવતા હોય ને દબાતું, એ વસ્તુ હવે ન થાય આમાં. એટલે આ કાયમી માટે દાંતની અંદર પછી એમનેમ રહે. કમ્પોઝિટમાં ઘણા પ્રકાર હોય. આ છે સિમેન્ટ ટાઈપનું પેકેબલ કહેવાય આને, જેથી કરીને આપણે લઈને પૂરી શકીએ ને એવું. બીજું સેમ એક આવે ફ્લોએબલ કમ્પોઝિટ, જે લિક્વિડ જેવું હોય, એટલે આપણે ડાયરેક્ટ એને ગમે ત્યાં ફ્લો કરાવવો હોય તો કરાવી શકીએ. જોઈએ તો જો આ એકદમ લિક્વિડ ટાઈપનું સાવ. બરાબર. આપણે જોઈએ હવે કે આ દાંતનો જે કેવિટી છે, કેવિટી સાફ કઈ રીતે થાય એરોટરથી. આ બધા બર હોય આવા અલગ અલગ બધા, કે જેને આપણે કેવિટી દૂર કરવા માટે કોઈ કવરનું માપ લેવું છે, એ બધા માટે જેટલી જેટલી જરૂર પડે આ એના બધા બર. આ બરને આવી રીતે આ પુશ બટન ટાઈપનું એરોટર છે, પાછળથી આમ દબાવીને આવી રીતે આમ બર અંદર નાખી દે એટલે આ બંદર અંદર લોક થઈ ગયું. પછી ફૂટ કંટ્રોલર જે આપણું હોય ત્યાંથી એના ઉપર આમ પ્રેશર આપીએ એટલે આ સીધું એરોટર ફરે અને ભેગું પાણી આવતું જાય. પાણી આપણે અહીંયાથી વધઘટ કરવું હોય, જે કાંઈ કરવું હોય એ બધું કરી શકીએ. એ દાંતના ભાગ ઉપર આવી રીતે આ બર લઈ
આપણી જે નોર્મલ ડ્રીલ હોય દિવાલમાં ને એમાં હોલ કરવાની ને જે નોર્મલી આપણે જોઈ હોય એ 500 થી 1000 આરપીએમ જેટલી ફરતી હોય. આ 3.5 થી 4 લાખ આરપીએમ 1 મિનિટમાં 3.5 થી 4 રાઉન્ડ લગાવે આ બર. ઇનેમલ છે સૌથી કડક ને મજબૂત વસ્તુ છે આપણા શરીરની, તો એને કાપવા માટે મજબૂત વસ્તુ જ જોઈએ. અને આ જે બર છે અંદર એ ડાયમંડના પાર્ટિકલ્સથી બનાવેલા હોય, કારણ કે ડાયમંડ છે આપને ખબર હોય તો સૌથી કડક વસ્તુ ડાયમંડ. ગમે કાપવું હોય તો ડાયમંડથી આપણે કાપી શકીએ. હીરા કણીને આવે ને કાચ કાપવા માટે, તો આ ડાયમંડના પાર્ટિકલથી આ બર બને, કે જેથી આપણે આ દાંતને બધું કાપવું હોય તો સરળતાથી કાપી શકીએ. માનો કે આટલી રોટેશનથી ફરતું હોય વસ્તુ, કોઈ પણ વસ્તુ બહુ રોટેશનથી ફરે તો એ ગરમી ઉત્પન્ન કરે ને ઘસારાના લીધે. તો એ ગરમીને કાઉન્ટર કરવા માટે, ગરમી પેશન્ટને સેન્સિટિવિટી ના થાય, કળતર ન થાય, એના માટે ભેગું આપણે એટલા પાણી રાખીએ. આપણે ઘરે ઘણીવાર લાદી કે એવું કટ કરતા હોય, લોખંડ કટ કરતા હોય તો જોયું હોય તો ભેગું એમાં પાણી રાખતા હોય. શું કામ? કે ગરમી ઉત્પન્ન ના કરે એટલે. તો દાંતમાં સેમ જ ગરમી થાય. ગરમી થાય તો એ દાંત અંદરથી કળતર કરે, દુખાવો કરે, તો એ ના થાય એટલા માટે આપણે ભેગું એમાં પાણી રાખતા હોય. પછી આ 3 વે, આનું નામ મેઇન 3 વે કહેવાય. 3 વે એટલે કે 3 રસ્તા, એક પાણી માટેનો, એક હવા માટેનો, અને ત્રીજો રસ્તો આ કે જ્યાંથી એને બંને કનેક્શન મળતું હોય. આપણે કોઈ પણ માનો કમ્પોઝિટ ફિલિંગ, જ્યાં લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ કરવું હોય તો એના માટે દાંત એકદમ સાવ ડ્રાય જોઈએ, કોરો જોઈએ. થોડો પણ અંદર થૂક કે પાણીનો ભેજ હોય તો સિમેન્ટ એટલી ટકે નહીં, નીકળી જાય ઝડપથી. તો ડ્રાય કરવા માટે એના માટે આપણે આ હવાનો ઉપયોગ કરીએ. બરાબર, આ દાંત આખો ડ્રાય થઈ ગયો પછી આપણે કમ્પોઝિટ લગાડીએ. સડો બધો સાફ થઈ ગયો પછી આમાં કમ્પોઝિટ ફિલિંગ કરવાનું. તો કમ્પોઝિટ વસ્તુ એવી છે કે એને આપણે અંદર દાંત સાથે ચોંટાડવી છે. તો ચોંટાડવા માટે વચ્ચે કંઈક મીડિયમની જરૂર પડે કે જે દાંતને કમ્પોઝિટ બંનેને જોઈન્ટ કરી રાખે. તો જોઈન્ટ કરવા માટે એક એનું કેમિકલ હોય, આને બોન્ડિંગ એજન્ટ કહેવાય. બોન્ડિંગ એજન્ટ એટલે એના નામ મુજબ જ કે જે બે જણાનું બોન્ડિંગ રાખે, બેયને જોડી રાખે, આ બોન્ડિંગ એજન્ટ. બોન્ડિંગ એજન્ટને આપણે આવી રીતે એપ્લિકેટર ટીપ ઉપર લઈ અંદર આખો જે દાંત હોય એની ઉપર બધી બાજુ સરફેસ ઉપર આપણે આમ લગાડી દઈએ. લગાડી એનો થોડો ઘણો જે સમય હોય બોન્ડિંગ એજન્ટ પ્રમાણે, એ સમય મુજબ એને એમને દાંતમાં રહેવા દેવાનું. એક્ઝેક્ટ આવી રીતે દાંત ઉપર રહે પછી વધારાનું જે એક્સેસ બોન્ડિંગ એજન્ટ હોય એ આપણે દૂર કરી દઈએ આવી રીતે હળવે હળવે હવાથી. આવી રીતે એની જે ટેકનિક હોય કમ્પોઝિટ લગાવવાની, એ ટેકનિક મુજબ આપણે લગાડી અને અંદર આવી રીતે આખું પ્રેસ કરી દઈએ આમ. અને આખી કેવિટીમાં ક્યાંય પણ કોઈ જાતની જગ્યા ને એવું ન રહે, એકદમ માઇનર એવી વાળ જેટલી પણ જગ્યા અંદર ક્યાંય રહેવી ના જોઈએ. એકદમ પરફેક્ટલી પ્રોપરલી સીલ કરી દાંતનો જેવો આકાર હોય એ પ્રમાણે આપણે એનો આકાર પાછો એવી રીતે આપી દેવાનો. નિર્ધારિત સમય હોય એ પ્રમાણે આપણે એની લાઇટ ને એવું કરીએ, કમ્પોઝિટ અંદર સેટ થઈ જાય આખું કડક મજબૂત. તો જો આ વસ્તુ જોવો તો એકદમ હાર્ડ થઈ ગઈ. જે પેલા સાવ ફ્લોએબલ જેવી હતી એકદમ હાર્ડ થઈ ગઈ. ને આ દાંત જેવા જ કલરનું સફેદ મટીરિયલ, ને આ કેવિટી બધી ફીલ થઈ ગઈ કે જે આપણે કેવિટીનો સડો ને એ બધું હતું એ બધું નીકાળી દીધું. માનો કે આપણે ઘણીવાર કોઈ પણ આજુબાજુમાં કંઈ સાંભળ્યું હોય કે હૃદય રોગનો હુમલો આવ્યો અથવા તો કંઈક સર્જરી કરાવી કે ચામડી માટે કોઈ ડોક્ટરને બતાવવા ગયા, તો એ કેમ એ બધાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર થયા કે કોઈ ચામડી માટે તો એના ચામડીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જ હોય. જે જનરલી આપણા મોટા ભાગે તાવ શરદી ને બધું કરતા એના પછી એના ચામડી માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. આ હાર્ટ એટેક આવે છે તો એના માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, સર્જરી તો એના માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. સેમ એવી રીતે ડેન્ટિસ્ટ બન્યા પછી દાંતમાં જે વાંકા ચૂકા દાંત હોય, આપણે જોયા હોય તો ઘણા ગમાણિયા દાંત હોય, આગળ હોય, અંદર હોય, બહાર હોય, એ વાંકા ચૂકા દાંત માટે એમાં પેલી રિંગ પહેરાવે, બ્રેસિસ કરાવતા હોય. એ બ્રેસિસ માટેના જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એને ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. અને બીજો એક આવે ઓર્થોપેડિક. ઓર્થોપેડિક એટલે હાડકાના સર્જન. આપણે ક્યાંક વાગ્યું હોય ને ફ્રેક્ચર થાય ને જે આપણે ડોક્ટરને બતાવવા જઈએ એ ઓર્થોપેડિક. ઓર્થોપેડિક અને ઓર્થોડોન્ટિસ્ટ બંને અલગ વસ્તુ છે. ઓર્થોડોન્ટિસ્ટ, ડેન્ટિસ્ટ એટલે દાંત, દાંત માટેની જે વસ્તુ, તો એ વાંકા ચૂકા દાંત માટેના ડોક્ટર જે હોય સ્પેશિયલાઇઝ બ્રાન્ચ એની, એ ઓર્થોડોન્ટિસ્ટ. આપણા દાંત અને પેઢા બે જ્યાં ભેગા થતા હોય ને એને ગમ લાઈન કહેવાય. જે નોર્મલી આવી રીતે આમ યુ શેપમાં હોય, સ્કેલોપિંગ કહેવાય, અને આવી રીતે આમ યુ શેપમાં હોય, આમ સ્ટ્રેટ ના હોય અને બધી ઓલમોસ્ટ એક લેવલે હોય. એમ એવું નહીં કે એક દાંતની બહુ નીચે છે, બીજા દાંતની બહુ વધારે પડતી ઉપર છે. સાવ એક્ઝેક્ટ ફ્લેટ લાઈનમાં ના હોય પણ ઓલમોસ્ટ કહી શકીએ કે એક લાઈનમાં જોઈ રીતે. અમુક દાંતમાં આપણે ઘણીવાર જોઈએ કે બહુ વધારે પડતી નીચે વહી ગઈ છે,
વધારે પડતી ઊંચી આવી ગઈ છે એવું કઈ હોય તો એ દાંતમાં કઈ પણ તકલીફ હોય તો જ એ ઊંચા નીચી થાય. જો આમાં આપણે જોઈએ આ મોડલ છે, મોડલમાં જોઈએ તો આપણને વધારે આઈડિયા આવે. આ જે વસ્તુ છે આ પિંક કલરનું, બરાબર, અને આમ ઓલમોસ્ટ બધા એક જ લાઈનમાં હોય, બરાબર. આ જે વસ્તુ થઈ કે જ્યાં પીઢા અને દાંત એકબીજાને કોન્ટેક્ટમાં આવે ને મળે જ્યાં, એ ગમ લાઈન. કેવિટી થવાનું મુખ્ય કારણ સૌથી વધારે કે દાંતમાં વ્યવસ્થિત સફાઈ ન થતી હોય. મોટા ભાગે આપણી ટેવ હોય કે સાંજે કઈ પણ વસ્તુ ખાઈને સૂઈ જઈએ કે દાંત વ્યવસ્થિત ચોખ્ખા ન કરીએ. દાંતમાં સૌથી વધારે ખોરાક ચોટેલો રહે એટલે એમાંથી કેવિટી થવાના ચાન્સ વધે. એટલે બને તો સવારે ઉઠીને તો રેગ્યુલર બ્રશ કરતા હોય, સાંજે સૂતા પહેલા એકવાર બ્રશ કરીને વ્યવસ્થિત દાંત સાફ કરીને પછી સૂવાનું રાખવું. ખોરાક ચોટ્યો રહે એટલે ખોરાકની ઉપર આપણા થૂકમાંથી અમુક બેક્ટેરિયા એવી રીતે જે મોઢામાં હોય એના ઉપર બેક્ટેરિયા લાગે, ખોરાકમાંથી એને પોષણ મળે, બેક્ટેરિયા પોતાની વસ્તી અંદર વધતી જાય છે, પછી દાંતમાં સડો કરે. આપણું દાંત છે તો એ તો પહેલેથી લક્ષણો આપતું જ આપણને દુખાવા પહેલાય, કે દાંતમાં ઝંઝનાટ થાય, આ બધી વસ્તુ થતી, એનો મતલબ કે દાંતમાં કઈક તકલીફ છે ખરા, તો વહેલી તકે એની તપાસ કરાવવી જોઈએ.